વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને તેમના દીકરી નીલમ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચતા વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બે વચ્ચે ચૂંટણીનો જંગ જામશે। ફોર્મ પરત ખેંચી મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો। છેલ્લા કેટલાય સમયથી જે એક કુંભની ઉપર જે બહેન દીકરી પર જે ટિપ્પણી થઈ ત્યાર પછીના એક મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં, એ અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ જન આક્રોશ જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે, કોંગ્રેસ સારી બહુમતી મળવાની, તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે। મધુભાઈ સાથે 2 દિવસથી અમારી વાતચીત ચાલતી હતી। અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું। વડોદરા અને વાઘોડિયાની જનતાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનો સમય આવ્યો છે, કારણ કે આ ભાજપની સરકાર અહંકાર અને અભિમાન વિરુદ્ધમાં જે જનાંકોશ ફાટી નીકળ્યો છે, તો મધુભાઈને એવું લાગ્યું કે વોટોનું જે ડિવાઇડેડ થાય તો ડિવાઇડેડ થાય એમાં કોઈ ફાઈ શકે નહીં, એટલે કોંગ્રેસના ઉમેદવારને મત આપીએ તો એક ઉમેદવાર અમારો જીતે, એક ભાવના સાથે એ ઉદાર દિલે મધુભાઈ અમને મદદ કરી છે, એટલે જંગી બહુમતીએ તમે જીતવાના છે એની ખાતરી છે અમને। કાલની રાતે અનગઢ ખાતે મસાની માતાના મંદિરે અમારી ચર્ચાઓ થઈ। છત્રી સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ થઈ કે ભાઈ છત્રી સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં છત્રી સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે, તો આપણે બી જાગવું જોઈએ અને છત્રી સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયત્ન કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાનો પ્રયાસ કરવા જોઈએ, એવા નિર્ણય કાલે અમારા થયા। એ નિર્ણયના આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો તો અપક્ષ તરીકે એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું। છત્રી સમાજ આગળ વધે, છત્રી સમાજના વડે હું 6 વખત ધારાસભ્ય બન્યો છું। આદિવાસી સાથે, ઇતર કોમના સાથે, બધી જ જાતિ સાથે 6 વખત ધારાસભ્ય બન્યો અને 6 વખતના ધારાસભ્યના દરમિયાન અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં, મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને મારી નર્મ વિનંતી છે કે 6 ટાઈમ એટલે 30 વર્ષ સુધી મેં આપની સેવા કરી અને 30 વર્ષના દરમિયાનના અંદર વિના મૂલ્યે કામ કર્યું। કોઈના રૂપિયા નહીં લીધા, કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા, કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું, કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને 30 વર્ષ સુધી નિસ્વાર્થ કામ કરતો આવ્યો છે। કોઈ જાતિને નહીં લડાયો, કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા, બધાને એક કરવાના પ્રયાસ કર્યા છે। એટલે મારી વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા છત્રીસ મત વિસ્તાર વડોદરા તાલુકા આવે અને વાઘોડિયા તાલુકા આવે, બધા જ તાલુકાના મત વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો, નીચે કોંગ્રેસને વોટ આપજો। 2 વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે, વાઘોડિયા 136 ખાતે 2 વોટ આપવાના છે। 2 વોટના સાથે 2 વોટ કોંગ્રેસને મળે એ જ મારી શુભકામના છે। આ સામે જ છે, પ્રચારમાં જ છું, એમાં કોઈ બેમતની નથી। પ્રચારમાં રહેવાનું છે એટલા માટે કે જે અગાઉના ઉમેદવાર જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે, એમને સિર્ફ જમીનો પચાવવાના ધંધા કર્યા છે, એમને ઓઇલનો ધંધા કર્યા છે, એમને કોઈ કાર્ય કરવાનું કર્યા નહીં, લોકોને અથાડવાના ધંધા કર્યા, કોઈ મંદિર બન્યું તો ત્યાં કોટ બાંધવાના પ્રયાસ કર્યા, આ જ ધંધા કર્યા છે। એ ધંધા એમને ખલાસ કરી નાખીશ અને જેટલી જમીન મારા વાઘોડિયાના અંદર ગરીબોને ચીતરી છે એ પાછી અપાવવાના પ્રયાસ કરીશ। મારું વાઘોડિયા ગામ, મારું મકાન, મારું ઘર અમે 11 મહિના માટે ભાડે આપ્યું હતું અને એ ભાડુઆતે ઘર કેવી રીતે ચલાવ્યું છે એ પ્રજાને ખબર છે, તો એની માટે અમે ઉમેદવારી નોંધાવી છે। પણ આ ઉમેદવારી આજે જ્યારે અમે પાછું ખેંચ્યું છે, અમારું ઉમેદવારી પત્ર એ એટલા માટે ખેંચ્યું છે કે જ્યારે શ્રી કૃષ્ણએ કાલવન રાક્ષસને એ લોકોના ત્રાસથી હટાવવા માટે રણ છોડીને એમને જે નીતિ અપનાવી હતી અને જે પ્રજાને સુખી કર્યા હતા એ નીતિ અપનાવીને આજે અમે આ પાર્ટીમાં જોડાયા છે અને કાલવન કોણ છે અને કાલવનને અમારા ઘરમાંથી કેવી રીતે કાઢીશું એની કૂટનીતિ અમે કરીશું। વાઘોડિયા વિધાનસભાની અંદર આજે અપક્ષના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચીને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે, ત્યારે આપને કહેવા માગું છું કે આ ભાઈ ફોર્મ ભરતા પહેલાં વાઘોડિયાને
ગુમરાહ કરવાનો પ્રયત્ન કરીને કે વાઘોડિયા ખુલ્લું મેદાન છે, ખુલ્લું મેદાન અમે છોડીશું નહીં, અમે ચૂંટણી લડવાના છીએ અને અમે જીતવાના છીએ, અને પોતે મતો લેવા માટે થઈને પોતાની જાતને ક્ષત્રિય સુધી બતાવીને પોતાના જાતને પણ પોતે મત માટે થઈને પોતે ક્ષત્રિય છે એવા વાતો કરનાર લોકો, વાઘોડિયાનું ખુલ્લું મેદાન કહેનાર લોકો, આજે એમની તાકાત પોતાની ખબર પડી ગઈ અને પોતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. ત્યારે આ વાઘોડિયાની અંદર ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય, ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે 18 કલાક દેશ માટે કામ કરીને નાનામાં નાના ગરીબને પણ ચિંતા કરીને જે વિકાસની ગતિ ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારની અંદર જો કામ થઈ રહ્યા છે એને જોતાં આવા લોકોની ચૂંટણી લડવાની હિંમત પણ નથી. અને એમની દીકરી જે કંઈ ભાષણો કરતી હતી કે વાઘોડિયાની જનતાનું એમને જે અપમાન કર્યું હતું કે વાઘોડિયા 11 મહિના માટે અમે ભાડે આપ્યું હતું અને હવે અમે એનું પોઝેશન લેવા માટે વાઘોડિયામાં આવ્યા છીએ, તો આપના માધ્યમથી કહેવા માગું છું કે વાઘોડિયાની જનતા કોઈની જાગીર નથી, કોઈની જાગીર નથી, અને વાઘોડિયાનું અપમાન એ અમારું અપમાન છે. એટલે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ ક્યાં ગયા તમે પોઝેશન લેવા આવવાના લોકો, પોતાની રીતે રણછોડ થઈને મેદાન છોડીને જતા રહ્યા છે. એટલે આ સિંહ ગર્જના વાઘોડિયાની છે ને વાઘોડિયાના સિંહો સામે ઊભું રહેવું એમની તાકાત નથી. એટલે પોતે પોતાની ઇજ્જત બચાવવા માટે રણછોડ થઈ ગયા એ બહુ સારી વાત છે, સમજીને ફોર્મ પાછું ખેંચી લીધું, નહીં તો વાઘોડિયાની જનતા એમને બરોબરનો આ વખતે સબક શીખવાડે.